વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે પહોંચ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનાવવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે। ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા એવા છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે આજે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો, જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નાયબ કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર પણ કર્યા હતા। સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું।